હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ. સવારમાં નીકળવાનો પ્લાન હતો 8, 8:30, અત્યારે વાગી ગયા છે 9. બધું રેડી થતા જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. રેડી રેડી હોય એકદમ. બસ હાલો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. મને મૂકતો નથી એને એમ કે પપ્પા કે કોઈ જઈશ. જય શ્રી કૃષ્ણ બધાય. જય શ્રી કૃષ્ણ. કેટલું લેટ થઈ ગયું બોલો. કાંઈ વાંધો નહીં, હાલો હવે નીકળશું. ધીમે આયલા કરશે. આપણે સાંજે તો કઈ છે નહીં, આપણે ડાયરેક્ટ હોટલે જઈને આરામ જ કરવાનો, એટલે ટેન્શન નથી. હા, કાંઈ ટેન્શન હે નહીં. હાલો નીકળશું ધીમે ધીમે. હા ફાઇનલી આરસી ભાઈ નો ટકો કરાય આવી. હા આજ સવારમાં કરતો ખબર હું આમ એરોલા કરતી હતી ને, તમે અંદર હતા ત્યારે કે જો મારા વાળ હે 2 દી પછી નહીં વહી ગઈ. ઈ કે જો મારી 2 દી પછી નહીં વહી ગઈ. માથું વરે તો એમ કે મારી લે જો મિલકતનું કેનું હે તારું હે તો સોફ્ટ કપડા હે. ઈ તો ગાડીમાં મમ્મી સોફ્ટ. હા ગરમી લાગે ગરમી આમથી આમ ફરશે ને પાછો આવશે. મને નહીં મૂકે. કેળો મને યાર જો જો આજે આયા મમ્મી ના ઓલામાં આઈ કપામાં જો મમ્મીને કપામાં છે. જો તો બહુ જો ક્યાં જાવું? ઈ ડાકા ડૂગી કાઢશે. હો જો જો. એ યાર શિવ કંઈક દેખાવું જોઈએ ઝીણી વસ્તુ. કંઈક ખીજે એટલે પાછો આવતો રહીએ પપ્પા પાસે. હાલો જઈશું. હાલો જે જે કરી આવ્યો. હા એ કરી આવી 3 વાર કરી. બધાય ભેગું કરી આવ્યો. મમ્મીએ નાસ્તો નહોતો કર્યો, પપ્પાએ પાછો નાસ્તો કર્યો હતો. તો મમ્મી પપ્પા કે મારે નાસ્તો નહોતો કરવાનો. મમ્મી કે મારા હારું છે ને તમે પાર્સલ લઈ લ્યો ફાફડા ને ઈ, એટલે મને જ્યારે હવે ભૂખ લાગશે ને ત્યારે હું ખાઈશ. તો મમ્મી માટે પાર્સલ લીધું અત્યારે ને અમે બે નાસ્તો નથી કર્યો. તો અમે બે હવે કંઈક લોચો બોચો ખાઈ લઈ તો પછી હવે બધાની ગાડી હરખી હાલશે. હું કેવું આશીષજી? સેટ કર લો. હવે જો અમે બે નાસ્તો કરી લઈ પછી હવે નીકળી. આયલા કરે. આશીષ ને છે ને જો આંખમાં થોડોક ખબર નહીં એનો ઉજાગરાનો થયો. આશીષ અરે ના ના, મેં ગઈકાલની નહોતો. કઈ કચરું બચરું પડ્યું હોય છે તો એને આંખ થોડી ગોલી લાગે નીચેથી, એટલે રેડ નથી થઈ પણ નીચેથી અહીંથી કેમ જાણે હોજો આવી ગયો. ઈ મને હું કહું કાલે તમને ઉતરી જશે. કીડી નથી કઈડી. ગઈકાલનો હું કહેતો હતો કે મને આંખમાં કેમ જાણે નીચેની સાઈડ હે ને દુખતી હતી. કેમ જાણે આમ આંજણી જેવું હોય લાગે, પણ હવે આંજણી નથી, નકર આંજણી હજી બહુ વધારે દુખે. બરોબર. હા નીકળે. હા આ તો હે ને એવું થયું. જો આવું બધું થાય ને એટલે કંઈક ને કંઈક મોડે. હાલો આ તારીખ ને કંઈક ને કંઈક જ્યારે જવાનું હોય ને ત્યારે કંઈક ને કંઈક થઈને રહીએ. આ તો સારું કે હાલો હાલે એમ હે. બરોબર નો હાલે એવું હોય તો આ તો અમે રાતોરાત કેન્સલ થાય. આના લીધે થાય કેન્સલ થયું એમ બહુ આંખ ઓલી થઈ ગઈ હોય અને આ ખુલવામાં જો આંખ જ ખુલવામાં પ્રોબ્લેમ પડતો હોય, ખટકતી હોય, તો ઓબ્વિયસલી છે કે ડ્રાઈવ કરવાનું હોય તો આપણે એવું રિસ્ક લેવાય જ નહીં એમ. તો પછી એમ કેન્સલ કરી. શિમલા મનાલી જવાનું જ કન્ફર્મ હતું. હેલ્થ બાબતે થોડુંક થાય એટલે કેન્સલ કરવું પડે. કઈ નહીં, ચાલો નીકળી જાય. બોલો બહુચર માતની જય. વોક લીધો છે અમદાવાદ પહોંચી ગયા છે ને બપોરનો ટાઈમ થઈ ગયો. કીધું કે હવે જમી લઈ, થોડુંક જમીન પછી પાછા નીકળી. અત્યારે આવી ગયા છીએ ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં. બરોબર ને? આજે જો કોણ ઓર્ડર આપે છે? કોણ ઓર્ડર આપે? અમારા સાહેબ. સમજો સાહેબ ને હમણાં બીક લાગી ગઈ છે લિફ્ટમાં. એવું છે કે જે લિફ્ટનો ડોર હતો ને એકદમ જોરથી આમ થયો ને, ઘણા એ બધા અલગ અલગ ડોર એવો બી ગયો હોય ગરી નો જાય અંદર, આમ લહરી નો જાય. ના એમ તો ઘણો પાછળ બેઠો છે, એનું કઈ નક્કી નહીં. હા કઈ નહીં, જમી લઈ. 2 કલાક જેવું થાય પહોંચી જાવ આરામથી. કાઈ વાંધો નહીં, આરામથી. હા મેં કીધું કે જો આ મળી જાય ને તો અહીં મજા આવી જાય. ખોડિયાર મળી જાય. હા બરાબર, રસ્તામાં દેખાડે તો ઊભા રાખી.
ઘીવાળી જ આપી. હા ચાલશે. જો ઓર્ડર દઈ દીધો છે આરસીવ માટે દહીં, રોટલી, શ્રીખંડ, દાળ, ભાત, લસણ બટેકા શાક, રોટલી, પાપડ ને છાશ. આટલો ઓર્ડર દઈ દીધો છે. પેલા મેં તો આરસીવ નું આવી જાય એને ખવડાવી લે એટલે બાકી પછી અમારું આયલા કરે. ને મારે જો કામ હે તો મેં કરી દીધું લેપટોપ ચાલુ. એઝ યુઝ્યુઅલ હોય જ. આમાંથી છે ને કાકડી ને ઓલા આરસીવ ને એકાદ દહીં એટલે કોને ખાવું હે ઘણા નવા વ્યુઅર્સ હોય ને બધા કહે કે તમે દર વખતે ખોડિયારમાં જ કેમ જમો તો પહેલી પ્રેફરન્સ હોય મમ્મી પપ્પા કે મમ્મી પપ્પા આવી હોય એટલે શું હોય કે આનું ફૂડ સારું જ હોય છે. અમે દર વખતે મોસ્ટ ઓફ જ્યાં સુધી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા મળી જાય ને ત્યાં સુધી બીજી કોઈ હોટલે પ્રેફરન્સ ન આપી કે અમને ફૂડનો ટેસ્ટ અમને મજા આવે છે અહીંનો એટલે ને મમ્મી પપ્પા હોય એટલે પ્યોર કાઠિયાવાડી વધારે હોય તો એમને એમનું જમવાનું હોય. બાકી અમારે તો શું હોય કે અમને તો ઓલું છેલ્લે પીઝા હોય તો પીઝા હાલી જાય. બિલકુલ નો આલે આ દીવાલ આલે ચાલ તું ઓર્ડર આપી દે હાલ. હા બોલો એને મેનુ મળી જાય ને ઘરે હોટલમાં બસ રમ્યા કરશે. હાલો બધાય જમવા જો બધું આવી ગયું છે. સબ્જી આવી ગઈ છે, પાપડ આવી ગયો, દાળ ભાત આવી ગયા છે, એને મકાઈઓ છે, શ્રીખંડ આરસીવ ખાય છે. શ્રીખંડ જો મોટું જો ને એનું હે આરસીવ એને ખવડાવે. મમ્મી કીધું પેલા તમે ખાઈ લ્યો. શું બાબા હું ખાઈ લો. હા બસ ખાઈ લીધું ને મેં. તું ખાઈ લે હો. મેં કીધું મમ્મી કીધું તમે જમી લ્યો. પછી એમને આરસીવને રાખો પછી અમારો વારો. મને તો કાલનું થાય. કાલે આરસીવ હું ધમાલ કરશે. કાલે આભે તારા દેખાઈ જવાના હે સાનો રાખવામાં. આરસીવે થોડીક ઝપકી મારી લીધી ને અત્યારે બ્રેક લીધો છે ને આમ ઠંડા થવાનો તો બધાય પીવે છે શેરડીનો રસ. જો શેરડીનો રસ આવી ગયો. આરસીવનું દૂધ રેડી છે. આ બાજુ પીવાય છે. ગરમી છે તો જોઈ તો ખરી ને કા કેવો ગરમી છે. આરસીવ તે નીની કરી લીધી હે. આરસીવ જોવે બધા ટ્રક નહીં. ક્યાં જવું તારે એ બસ ક્યાં આવી બસ છે ના પડી કે રસ નથી પીવો એમ મારે. હાલો નીકળશું હવે રસ પી લઈએ બધા. એટલે ફાઇનલી બહુચરાજી પહોંચી ગયા છીએ. હોટલમાં ચેક ઇન કરી નાખ્યું છે. જો બધો સામાન વગે કરી નાખ્યો. હોટલનો રૂમ ટૂર કરાવી દો. અહીંયા બેડ છે, ઓલી બાજુ બાથરૂમ ને ઈ છે, ટીવી ને આ બાજુ વોર્ડરોબ આખો સરસ. ને આ જો મા દીકરો બે ચારા કરે છે આવીને. ના એ ગાંઠી ખવાય ઢોર છે હો લત મારી. કેવી મજા આવી. પહોંચી ગયા હવે જો આરામ કરશું. હા તડકો નો લાગ્યો કાઈ નો મજા આવી. ફ્રેશ થઈશું ને એવું બધું કરશું. આય હા ખવડાવે આ દાવ કાને હું લાવ મુઠો ભરું યાર. હું ઢોરું એમ ઢોરવા હે ને તારે. આમ કેમ કરે સાથી આ સે તારી ચોટી ઉપર ક્યાં ભાગો. હું ભાગું ને તું ખેંચ એમ મોઢામાં નો નખાય દીકા એવું બધું. તાર ચોટી ક્યાં આરસીવ? તાર ચોટી ક્યાં? તાર ચોટી ના પાડતો એને મજા આવે. હમણાં તો એવો રમતિયાર થઈ ગયો ને. આરસીવ ના પાડો. તને ના પાડતા કોઈ શીખડાયું નથી. તું ક્યાંથી ના પાડેસ? હવે આજે બપોર આજે કે હોટલમાં કે દહીં ખાવું હે
ના કે ના કે મેં કીધું આવું ક્યાં શીખીએ એવું કીધું નવું શીખી આવે દરરોજ કંઈક ને કંઈક શીખ્યો હમણાં તો બધું કેચઅપ સારું કરે છે કંઈક ને કંઈક વસ્તુ લ્યો ફોન આવી ગયો હાલો પછી પાછા મળે થોડીક વાર ફ્રેશ થઈ જાય પછી એટલી નીંદર આવતી હતી ને આજે તો બધાય સૂઈ ગયા આજે એમાં પાછા ડ્રાઈવ કર્યું હોય ને ગાડીમાં હોય એટલે થોડું લાગે હમ? મને થોડાક આંખ દુખતી હતી ને હું તો કેવું અત્યારે હવે તો મજા આવે છે નીંદર થઈ ગઈ મજા આવે પણ હજી આ બધું આ દુખે આ પગ દુખે એ મટી જાય અને ઓમ કાઈ નથી એને નથી આંજણી થઈ કે નથી કઈ આંખ આવી કે તો? ખબર નહીં હું થયું ખબર જ નથી કે કયા પેઇન ના ઓલા એ દુખે જો બધાય માટે જમવાનું આવી ગયું છે બધાય માટે જમવાનું આવી કીધું કોઈને એને નીકળવું નથી કીધું હું લેતો આવું બધાય હાથ લઈ આવ્યો અને જો શું ઓર્ડર દીધો તો કે પાઉંભાજી ઢોસા ઢોસા પછી Cold મંચુરિયન drinks છે છે, કોલ્ડ ડ્રિંક્સ છે મંચુરિયન અને છે. ભેળ છે ઓકે ભેળની મને નથી ખબર ભેળું હું લઈ આવ્યો મેં એક્સ્ટ્રા Okay. નખાવડે એટલે તો મમ્મીને ને પપ્પાને ઢોસો હાલશે ને બાકી બીજું બધું દેવની અમારું અને આરસીવનું ફૂડ તો અહીંયાથી જ અમારે થઈ ગયું મેળે એટલે એનો વાંધો ન આવ્યો કાંઈ મમ્મી પપ્પા બે બાજુના રૂમમાં છે અમે જે સામે હે અન એક્ઝેક્ટ તો હવે ઈ અન હમણાં કીધું કે આવી ગયું છે બધું લેતો આવ્યો કાંઈ વાંધો નથી ફ્રીજે છે ચાલો અહીંયા મંદિરે બધું કરી દીધું હે ઇન્ફોર્મ ને ઈ ઇન્ફોર્મ કરી દીધું કાલે સવારે 9:30 સમથિંગ અમે જઈશું યસ અમને સંસ્કાર કરી નાખશું બધું પૂછ્યું બધું કમ્પ્લીટ થઈ ગયું ઘણા બધા આશીષ છે હો મુંડન સંસ્કાર કરવા વાળા અરે હદ વગર કેમ કે અહીંયા મેઇન બધાને મોસ્ટ ઓફ ને એના કુળદેવી બહુચરાજી હોય એ બધા અહીંયા આવવાના છે હા. સંસ્કારમાં કેટલાય ચોટલી વાળા બધા છોકરા હોય કેટલા મેં તો અત્યારે તો બધા આખા જેને અમુક આપણે કેમ કીધું કે અમુક ફેમિલીને ઓલું હોય રીતિ રિવાજ હોય કે આખું ફેમિલીને બોલાવવાનું બધાય ઈ તો બધાયની choice હોય. બધાયની ચોઈસ ને બધાયને અલગ અલગ બોલા હોય ને કે હા. ઓલું તો અમારે એવું કઈ છે ને અમે આગળ કીધું એવું રીતે તો અમારે એટલે અમે આખું અમારું જ ફેમિલી આવ્યા નકર હોય કે રિલેટિવ્સ ને બધાને લઈ આવવાના ને બધાને ફઈને ને એવું છે મારા ફઈને ને એ બધા હા. આવ્યા હતા એ પપ્પા આવ્યા હતા એમના મારા ભાઈનો છોકરો હોય ને એમનું મુંડન સંસ્કાર હમણાં કઈ દિવાળીએ જ કર્યું ત્યારે હા ઈ બધાય બસું ભરી કે કાંઈ પણ વાહન બધાય લઈ બધા રિલેટિવ્સ ને એવી રીતે આવે બધાય અહીંયા જમવાનું ને એની બધી પછી સુવિધા થઈ જાય બધું થઈ જાય એવું થઈ છે જાય બધું અરેન્જ કરી દઈએ એ ઓલા કાંઈ. કહેતા હતા હા આ ઈ કહેતા હતા કાંઈ નહીં જો આપણે હવે આજે તો જો આરસીને રમાડશું ને પછી સૂઈ જાય એ ટાઈમે તો સવારમાં હે ને એ ફ્રેશ રહી શકશે નકર ધમ પછાડા કરવાનું છે કાલે તો હે આશીષ એનું નક્કી નહીં કહી શકે મારે નથી રમવું નથી જ રમવું ઓલું કરું મને તો હું તો હજી ખુશ છું તો મારે કાલનો દિવસ એને અત્યાર સુધી અઘરો દી છે થોડુંક લાગે કારણ કે ઈ હે ને બેહે નહીં ને અને રોવે અમને હાથ નથી પકડવા દેતો તો કાલે એનું મુંડન કરવાનું ત્યારે મારે કેવો પકડવો પડશે ને મારું મન જાણે હું વ્લોગમાં બતાવીશ તમે જોઈજો તમને બધાને એને આમ બોલું થઈ જશે હા થાય એવું હવે પણ આ તો કરાવવાનું છે આ છે નહીં તો કાલે કાંઈ નહીં હાલો હવે અમે જમી લઈએ પછી ચક્કર મારવા જઈશું રાત્રે બહાર આમ તેમ જો આ બાજુ હાલે છે હાલેણા મારે આમાં ખૂણામાં કરીને ને હંતાઈ ગયા આવું પડ્યું નકર ઈ હુવે જ નહીં કોઈ ગયો. તો એનો માને નંદલાલો રે મારો કાનો ડાયો પાટલે હાલો બધાને બાય બાય મળીશું નવા બ્લોગમાં ગુડ નાઇટ